રામની પાઠશાળામાં 9મા પાઠથી 19મા પાઠ સુધીના બીજા પાઠ છે. આપણે 1 થી 8 પાઠ સુધીનો વિસ્તારથી મેં તમને જે મારા પોઈન્ટ ઓફ વ્યૂ હતા તે વિડીયોમાં કહ્યા છે. હવે 9મા પાઠથી 19મા પાઠ સુધી આપણે રામાયણ જોયું છે. તે મુજબની દરેક રામના જીવનના પ્રસંગો દર્શાવ્યા છે અને દરેક પ્રસંગમાંથી આપણને એટલું બધું શીખવા મળે છે. તમે જાતે આ પુસ્તક લાવજો અને એમાંથી વાંચજો. અને આપણે બીજાના વિચારો તો લઈએ છીએ, પરંતુ આપણે જેમ જેમ પુસ્તક વાંચીએ છીએ તેમ તેમ આપણા મનના વિચારો પણ ખીલે છે. આપણને નવી નવી સમજણ શક્તિનો વિકાસ થાય છે. એ પણ ખૂબ જ જરૂરી છે. માટે પોતે પણ જાતે વાંચીને આપણે જોવું જોઈએ કે આપણા વિચારો કઈ દિશામાં ફેલાયેલા છે, આપણે પોતાના વિચારો પ્રત્યે કેટલી ઉન્નતિ કરી છે. અને આટલા સમય પછી વિડીયો, વેકેશન પડ્યું છે એટલે આટલા સમય પછી વિડીયો હું બનાવી રહી છું. અને જેટલા પાઠ વાંચ્યા છે એમાંથી દરેકે દરેક પાઠનો મેં પોતાના જીવનમાં ઉપયોગ કરવાનું, એની પાછળ એનું જે કર્તવ્ય છે, એમનું જે વ્યક્તિત્વ છે એને પોતાના જીવનમાં નાના નાના અંશે ઉતાર્યું છે. એટલે પુસ્તક તો દરેક વ્યક્તિ વાંચી જ લે છે, પરંતુ ખરેખર વાંચવાથી થતું નથી. તમે એને જીવનમાં ઉતારો તો જ જીવન સફળ બને છે. માટે પુસ્તક વાંચવું જોઈએ. એટલા માટે હવે આપણે આગળના જે 9મા પાઠથી 19મા પાઠ છે એનો વિસ્તારથી વિડીયો ન જોતા તમે જાતે પુસ્તક લાવજો. જો તમને ગમ્યું હોય તો એને વાંચજો અને પોતાની વિચાર શક્તિ વિકસાવશો એવું હું માનું છું. અને બહુ જ સુંદર છે. હું કદાચ વિડીયોમાં તો સમજાઈ પણ નહીં શકું, એટલી બધી નાની નાની એક એક શબ્દ કે એક એક વાક્યમાં બહુ જ ગહનતાથી, બહુ જ એમણે આપણને સમજાવવાની, જીવનના રહસ્યને, સુખી રહેવાની, એ કેવી રીતે ધીર, ગંભીર, શાંત રહીને જીવનને જીવવું જોઈએ એ રામના ચરિત્ર દ્વારા આપણને શીખવવામાં આવ્યું છે. તો અવશ્ય લાવજો તમે અને વાંચજો. 9મા પાઠમાં પ્રજા પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે કે રામ ભગવાન પોતાની પ્રજાને એટલો પ્રેમ કરતા હોય છે કે એમને ખબર છે કે સીતા માતા બિલકુલ નિર્દોષ છે, છતાં પણ પ્રજાના પ્રેમને સીતા માતા પણ એટલું જ પોતાના બાળકોની જેમ માનતા હોય છે. એટલે પ્રજાના પ્રેમને કેટલું આગવું મહત્ત્વ આપે છે 9મા પાઠમાં આપ્યું છે. 9મા પાઠમાં એ બતાવ્યું છે કે સમસ્યા એ કોઈ તમને અંત નથી હોતો, એ તમને નવા માર્ગ તરફ દોરી જાય છે. એ 9મા પાઠનું ઉદ્દેશ્ય જ દર્શાવે છે કે નવા ધ્યેયો હોય કે નવા ઉદ્દેશ્યો હોય, નવા સપનાઓ હોય, એને પૂરા કરવા માટે કે એને વિકસાવવા માટે ઉંમરની કોઈ જ સીમા નથી હોતી. 10મો પાઠ મિત્રતાનો દર્શાવ્યો છે કે રામ ભગવાન જે છે એ વાનરો સાથે મિત્રતા કરે છે, હનુમાનજી સાથે મિત્રતા કરે છે, ગરુડ સાથે મિત્રતા કરે છે. પોતે કેટલા ઉચ્ચ કુળના છે છતાં મિત્રતા કદી પણ કોઈ ઉચ્ચ વર્ગના કે વર્ગને જોઈને કે જાતિને જોઈને કે કોઈ પણ ભેદભાવ વિના મિત્રતા કરવી જોઈએ એનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. અને મિત્રતામાં જો મિત્ર નબળો હોય તો એને હંમેશા બળવાન છે. આપણે બાલી અને સુગ્રીવના ઉદાહરણ પરથી, રામ ભગવાનના જે એમને પ્રોત્સાહિત કરે છે એના પરથી જોઈ શકીએ છીએ. ગરુડને જે રીતે રામ ભગવાન પ્રોત્સાહિત કરે છે, હનુમાનજીને જે પ્રમાણે કરે છે, વાનર સેનાને જે પ્રમાણે મિત્રો એમના બનાવે છે અને એમને પ્રોત્સાહિત કરીને જીત મેળવે છે. એટલે મિત્ર એવો હોવો જોઈએ જે જો આપણને ખબર પડે કે આપણા મિત્રમાં નબળાઈ છે તો પણ આપણે હંમેશા એને મજબૂતાઈમાં ફેરવવા માટે કે મજબૂતાઈના માર્ગે લઈ જવા માટેના પ્રયત્ન કરવો જોઈએ. ખરેખર એને જ મિત્ર કહેવાય. એના પ્રસંગો આપ્યા છે, બહુ સુંદર છે. 11મો પાઠ દાંપત્ય જીવનનો છે. જો રામ ભગવાન જે છે પ્રેમની સંપૂર્ણ પરિભાષા પૂરી પાડે છે કે કોઈ પણ ક્ષણ હોય, કોઈ પણ પરિસ્થિતિ આવી, રામ ભગવાન સીતા માતાને પ્રેમ કરવાનું છોડતા નથી.
સીતા માતા એમની સમીપ હોય કે દૂર હોય છે, નિકટ હોય કે નહીં હોય, એમના હૃદય સ્થાન પર હંમેશા સીતા માતા જ બિરાજમાન હોય છે. અને એમનું સીતા માતાનું જે સ્થાન હોય છે એમના હૃદયમાં, એમના જીવનમાં એ કદી પણ ડગમગતું પણ નથી અને નીચે જતું પણ નથી. તો દાંપત્ય જીવન કેવી રીતે જીવવું જોઈએ અને એકમેકને કેવી રીતે સમજ આપવી જોઈએ, કેવી રીતે સન્માન આપવું જોઈએ, એના વિશેના લેખકે ખૂબ સુંદર આપણને ઉદાહરણો પૂરા પાડ્યા છે. બહુ જ સુંદર છે. ખબર પડે કે દાંપત્ય જીવન આપણે કેવી રીતે જીવવું જોઈએ, પત્નીને પતિએ એકબીજાને કેવી રીતે માન સન્માન આપવું જોઈએ, એની ખૂબ જ સુંદર મજાની રચના આપણને લેખકે લખીને આપી છે. આપણે સમજવી જોઈએ અને જીવનમાં ઉતારવી જોઈએ. તો ખરેખર દાંપત્ય જીવન ખૂબ જ સરળતાથી અને સુખ શાંતિ ભર્યું વીતશે એવા સુંદર મજાના વાક્યો લેખકે લખ્યા છે પુસ્તકમાં.